ચાલો, બીજો સવાલ છે ખોરાપણું. તેલી અથવા ચરબીજન્ય ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થાય છે. શું થાય? ઓક્સિડેશન થવાથી ખોરો પડે જેના લીધે તેનો સ્વાદ અને ગંધ બદલાય. શું બદલાય? સ્વાદ અને ગંધ બદલાય. આ ક્રિયાને ખોરાપણું કહેવાય. એટલે કે તેની જન્ય પદાર્થને તમે હવામાં ખુલ્લો રાખો 2-3 દિવસ તો શું થશે? એમાં સ્વાદ અને ગંધ બદલાય છે, તેને ખોરાપણું કહેવાય. સામાન્ય રીતે તેલી અને ચરબીયુક્ત ખોરાકને થતું ખોરાપણું અટકાવવા માટે આપણે ઓક્સિડેશનની પ્રક્રિયાનો પ્રતિકાર કરે છે તેવા પદાર્થ ઉમેરવામાં આવે છે, જેમ કે એન્ટીઓક્સિડન્ટ કે પદાર્થ કહેવાય છે. બરાબર? નહીં તો તમે ચિપ્સ લીધી હોય ને, ચિપ્સ, બટાકાની ચિપ્સ, તેમાં કયો વાયુ ઉમેરવાયો છે? નાઇટ્રોજન વાયુ. તદુપરાંત બરાબર ખોરાકને હવાચુસ બંધ પાત્રમાં બી રાખવા, તેથી ઓક્સિડેશન ધીમું થાય છે અને ખોરાપણું અટકે છે. બટાકાની ચિપ્સ બનાવવા બરાબર એટલે કાતરીમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા માટે બેગમાં નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે, એટલે નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે, જેથી એનું ખોરાપણું અટકાવી શકાય. આગલો સવાલ છે ધાતુ અને અધાતુનો તફાવત. બરાબર? તો આપણે નોર્મલી પહેલાં આગલા ધોરણમાં શું કહેતા? ધાતુ એટલે ભાઈ ચળકતી હોય, અધાતુ એટલે બરાબર ચળકતી હોતી નથી. બરાબર? અને ધાતુ વિદ્યુતના સુવાહક, વિદ્યુતના અવાહક હોય. ધાતુ રણકાર આપે, બરાબર? અધાતુ રણકાર આપતું નથી. પણ આપણે અગાડી વધારે લખવાનું છે. તો પહેલું, તે વિદ્યુત ધનમય તત્વ છે, જ્યારે અધાતુ વિદ્યુત ઋણમય તત્વ છે. તેના ઓક્સાઇડના જલીય દ્રાવણ બેઝિક હોય છે. ધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? બેઝિક હોય છે. અને અધાતુના ઓક્સાઇડ કેવા હોય છે? એસિડિક હોય છે. એટલે તો કહે ને કે એસિડ વર્ષા પડે. બરાબર? તેવી રીતે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો બરાબર તેના ઓક્સાઇડ કેવા હોય છે? ધાતુના ઓક્સાઇડ બેઝિક હોય છે, એટલે કે બેઝિક કે ઉભયગુણી હોય છે. દાખલા તરીકે Na2O અને Al2O3. તેમજ તેના ઓક્સાઇડ બરાબર એટલે કે અધાતુના ઓક્સાઇડ તટસ્થ હોય છે. કેવા હોય છે? તટસ્થ, જેમ કે SO2, CO વગેરે. તેમજ ધાતુના ઓક્સાઇડ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપે છે. શું કીધું? મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ. જ્યારે આ અધાતુના ઓક્સાઇડ મંદ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ આપતા નથી. બરાબર? આ ધ્યાન રાખવાનું. તેમજ બરાબર ધાતુની બાહ્યતમ કક્ષામાં 1, 2, 3 બરાબર 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય છે. એટલે બાહ્ય કક્ષામાં કેટલા? કાં તો 1, કાં તો 2, કાં તો 3 હોય છે. જ્યારે અધાતુમાં બાહ્યતમ કક્ષામાં 3 થી વધારે ઇલેક્ટ્રોન ધરાવે છે. બરાબર? એટલે કે આ ગુમાવી શકતો હોય, આ મેળવવાની વૃત્તિ ધરાવતો હોય. બરાબર? સમજ પડી? આગળનો સવાલ છે 27. લસિકા એટલે શું અને લસિકાના કાર્યો જણાવો. ચાલો, લસિકા પરિવહન કાર્ય સાથે સંકળાયેલું રંગવિહીન પ્રવાહી છે. કેવું છે? રંગવિહીન. કેશિકાઓની દિવાલમાં આવેલા છિદ્રો દ્વારા કેટલાક પ્રમાણમાં રુધિર રસ, પ્રોટીન અને રુધિર કોષો પેશીના આંતરકોષીય અવકાશમાં આવેલા હોય છે. આ રીતે લસિકાનું નિર્માણ પામે છે. લસિકા રુધિરના રુધિર રસ જેવું હોય છે. એટલે લસિકા કોના જેવું હોય છે? રુધિરના રુધિર રસ જેવું. પરંતુ એમાં પ્રોટીનની માત્રા ઓછી હોય છે. બાહ્યકોષીય અવકાશમાં લસિકા આંતરકોષીય બરાબર શું કીધું? આંતરકોષીય વાહિકામાંથી કેશિકાઓનો દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીમાં થાય છે. શું કીધું? કે આંતરકોષીય વાહિકામાંથી કેશિકાઓ દ્વારા લસિકાનું વહન લસિકા વાહિનીમાં થાય છે. અંતે મોટી શિરામાં રુધિરમાં લસિકા મિશ્રિત થાય છે. બરાબર? હવે કાર્યની વાત કરીએ. લસિકાના કાર્ય શું? તો નાના આંતરડામાં પાચિત ચરબીનું શોષણનું અને વહન કરે છે. બરાબર? અને બાહ્ય કોષીય અવકાશમાં શું કીધું? બાહ્ય કોષીય અવકાશમાં વધારાનું પ્રવાહી ખેંચીને રુધિરના પ્રવાહીમાં પાછું મોકલે છે. સમજ પડી ગઈ? હવે ચાલો, 28નો સવાલ. દ્વિભાજન અને બહુભાજન કેવી રીતે ભિન્ન છે? ટૂંકમાં સમજાવો. ચાલો, શું કીધું? દ્વિભાજન એક ભાજનનો જ એક પ્રકાર છે. બરાબર? દ્વિભાજન એટલે કે પિતૃકોષમાંથી બાળ સજીવ કોષ વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે અમીબા. બરાબર? આપણે જોયું કે અમીબામાં કોષ કેન્દ્ર હોય. બરાબર? પછી અમીબા કોષ કેન્દ્ર બરાબર ના ધીરે ધીરે 2 ટુકડા થાય. બરાબર? અને ધીરે ધીરે 2 અમીબા છૂટી પડે અને આ રીતે અમીબાનું દ્વિભાજન થાય છે. બેક્ટેરિયા જેવા બહુભાજન પણ ભાજકમાં એક પ્રકાર છે, જેમાં એક કોષીય સજીવ એક સમયે ઘણા બાળકોષોમાં વિભાજન પામે છે. ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમમાં જોઈએ તો આપણે પ્લાઝ્મોડિયમને કાપે તો જેટલામાં ટુકડા કરે તેટલા. બરાબર? અંતે એક દ્વિભાજન અંતે 2 બાળ સજીવ, જ્યારે એક બહુભાજન અંતે ઘણા બાળ સજીવ ઉત્પન્ન કરે છે. આમ દ્વિભાજન અને બહુભાજન નહીં રહે તો શોર્ટમાં યાદ રાખવાનું. બરાબર? અમીબામાં શું થાય? દ્વિભાજન અને પ્લાઝ્મોડિયમમાં શું થાય? બહુભાજન.
બરાબર, એટલે કે આ ધારો કે પ્લાઝ્મોડિયમ હોય અને અમે ઘણા બધા ટુકડા કરો તો બધામાંથી 12 સજીવ નવા પ્લાઝ્મોડિયમ નીકળી આવે, સમજ પટ્ટી છે. અને દ્વિભાજન એટલે અમીબાના 2 ટુકડા થશે, બરાબર, અને બરાબર કેટલા એક પિતૃકોષમાંથી 2 અમીબા નીકળે એટલે 2 12 સજીવ. દ્વિભાજન એટલે 2 સરખા ભાગ થાય અને બહુભાજન એટલે બહુ બધા સરખા ભાગ થઈને નીકળશે. ચાલો, શું કીધું? એક કાર્યક્રમ દરમિયાન એક ડૉક્ટર દ્વારા વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ સંદર્ભમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે બરાબર જણાવ્યું કે જાતીય સમાગમમાં શારીરિક સંબંધ પ્રસ્થાપિત થતો હોવાથી ગ્લોનોરિયા, એડ્સ, સિફિલિકા તથા મસા જેવા બેક્ટેરિયાજન્ય તથા વાયરસજન્ય રોગો ક્યારેક સંક્રમણ થઈ શકે છે. આ કાર્યક્રમમાં યાંત્રિક અને રાસાયણિક પદ્ધતિ દ્વારા વિકસિત બરાબર વસ્તી નિયંત્રણ કરી શકાય છે તે સમજાવવામાં આવ્યું, જેમાં નિરોધનો ઉપયોગ, બરાબર, અને આંકડીનો બરાબર ઉપયોગ તેમજ કોપરટીનો ઉપયોગ અને સ્ત્રી નસબંધી અને પુરુષ બેન્ડેજ જેવા પદ્ધતિઓનો જાણકારી આપવામાં આવી. તો ઉપરોક્ત ચર્ચા નીચે મુજબ પ્રશ્નનો જવાબ આપો. પહેલો પ્રશ્ન છે જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગો અને બેક્ટેરિયા અને વાયરસજન્ય રોગો વિશે વર્ગીકૃત કરો. તો પહેલો સવાલ હતો શું કે બરાબર પહેલો સવાલ હતો જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગો અને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય વર્ગીકૃત કરો. તો બેક્ટેરિયાજન્ય વર્ગીકૃત બરાબર સિફિલિસ, ગ્લોનોરિયા, વાયરસજન્ય રોગોની વાત કરીએ તો મસા, બરાબર, મસા એટલે ચામડી ઉપર ઉપસી આવતા મોટા તલ જેવા, બરાબર, તમે જોયા હશે. પછી એચઆઈવી એડ્સ, બરાબર, એ વાયરસજન્ય રોગ છે, બરાબર. ગ્લોનોરિયા એ બેક્ટેરિયાજન્ય રોગ છે. સિફિલિસ એ બેક્ટેરિયાજન્ય રોગ છે, બરાબર. હવે બીજો સવાલ છે આપણને કે વસ્તી નિયંત્રણ માટે યાંત્રિક પદ્ધતિઓ કોઈ પણ 2 સાધનના નામ આપો. હવે વસ્તી નિયંત્રણ, બરાબર, તો વસ્તી નિયંત્રણ કોન્ડમ એટલે કે નિરોધ બરાબર અથવા યોનિને ઢાંકતા પડદા, બરાબર, ઉપયોગ કરવામાં આવે છે. તેમજ બીજું તો કોપરટીનો આંકડીનો નામક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. ચાલો, આગલો સવાલ છે સ્વચ્છ અવકાશનો રંગ ભૂરો કેમ જોવા મળે છે? વાતાવરણમાં હવાના અણુઓ એકબીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાના પરિમાણો ધરાવે છે. શું કીધું? વાતાવરણમાં હવાના અણુઓ અને બીજા બારીક કણો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કરતાં નાના પરિમાણો ધરાવે છે. આવા કણો લાલ રંગની મોટી તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ કરતાં ભૂરા રંગની નાની તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ માટે વધુ અસરકારક હોય છે. શું કીધું? આવા કણો લાલ રંગની મોટી તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ કરતાં ભૂરા રંગની નાની તરંગ લંબાઈના દ્રશ્ય પ્રકાશ માટે વધુ અસરકારક છે. એટલે લાલ રંગના પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી વધુ હોય છે. જ્યારે વાતાવરણીય પ્રકાશના વાતાવરણમાંથી પસાર થાય ત્યારે આ હવાના કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં વધુ પ્રકીર્ણન કરે છે, એટલે અવકાશ આપણને ભૂરું દેખાય છે. શું કીધું? પાછું સમજીએ કે લાલ રંગનો પ્રકાશની તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી વધુ હોય છે. જ્યારે પ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે હવાના કણો ભૂરા રંગના પ્રકાશનું લાલ રંગના પ્રકાશ કરતાં પ્રકીર્ણન વધારે થયું, એટલે કયું દેખાશે? ભૂરા રંગનો અવકાશ. તેથી પ્રકીર્ણન પામેલો ભૂરો રંગ, બરાબર, આપણી આંખમાં પ્રવેશે, તેથી અવકાશ ભૂરો રંગનો દેખાય છે, બરાબર. ચાલો, 31નો સવાલ. આપેલ દ્રવ્યની લંબાઈ L અને આડછેદનો ક્ષેત્રફળ A ધરાવતા તારનો અવરોધ 4 ઓહ્મ હોય. અવરોધ કેટલો છે? 4 ઓહ્મ. તો તેનો આ દ્રવ્યના L/2 લંબાઈ અને 2A આડછેદમાં ધરાવતા તારને અવરોધ ગણો કેટલો થાય? શું કીધું? ચાલો, 2 તાર આપેલા છે. પ્રથમ તાર માટે અવરોધ આપ્યો છે ρ L/A, બરાબર, કેટલા આપ્યા છે? તો 4 ઓહ્મ. બીજા તાર માટે બરાબર R2, તો R2 ખોટું હોય, બરાબર, આપણને તો કેટલું? તો જે આ દ્રવ્ય માટેના L/2 લંબાઈ એટલે કે લંબાઈ L હતી તેની અડધી અને ક્ષેત્રફળ કેટલું થયું આડછેદનું? તો 2A, બરાબર, એટલે કે બરાબર લંબાઈ ભાગ્યા ક્ષેત્રફળ, બરાબર, એટલે L/2/2A, બરાબર, છેદનો છેદ ઉપર જાય એટલે કે 1/4 ρ 1/A, બરાબર, એટલે કે 1/4 ક્ષેત્રફળ એટલે કે 1/4 અને બરાબર આ કેટલું હતું? 4 ઓહ્મ, બરાબર. 4 ઓહ્મ વડે ગુણીએ તો 4 કેન્સલ એટલે કે 1 ઓહ્મ આવે. એટલે બીજા તાર માટે બરાબર અવરોધ કેટલો થઈ ગયો? 1 ઓહ્મ. ચાલો, શું કીધું? 400 વોલ્ટનું રેટિંગ ધરાવતું રેફ્રિજરેટર 8 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે તો 3 રૂપિયા પ્રતિ કિલોવોટના ખર્ચ લેખે 30 દિવસમાં ચલાવવા માટેનો ઉર્જા માટે કેટલો ખર્ચ થાય છે? બરાબર. હવે રેફ્રિજરેટર વપરાશની વાત કરીએ તો કુલ સમય કેટલા કલાક ચાલે છે? બરાબર, 8 કલાક. એક મહિનામાં કેટલા દિવસ આવે? 30 દિવસ. હવે આપણે 30 દિવસ કીધું છે કે 30 દિવસ ચાલે, તો 8 × બરાબર 24 એટલે 240 કલાક ચાલે છે. કુલ કેટલા કલાક ચાલ્યું? 240. હવે રેફ્રિજરેટર દ્વારા વપરાતી કુલ ઉર્જા એટલે કે કાર્ય એટલે શું? પાવર ગુણ્યા સમય. બરાબર, પાવર કેટલો છે? આપણે આપ્યો 400 વોટ, બરાબર, ગુણ્યા સમય કેટલો લીધો છે? 240 અવર, બરાબર. એને કરીએ તો બરાબર 9000, બરાબર 96,000
વોટ અવર પ્રતિ અવર, બરાબર. અને કિલોવોટમાં ફેરવો એટલે કિલોવોટ એટલે કે ભાઈ ભાગ્યા 1000 વડે ભાગો, બરાબર. તો કેટલા આવ્યા? 96 કિલોવોટ, બરાબર. એટલે કે 96 કિલોવોટ પ્રતિ કલાકના હિસાબે, એટલે કે 30 દિવસ રેફ્રિજરેટર ચલાવવામાં આવે તો, બરાબર. વપરાતી કુલ ઉર્જા, બરાબર. હવે કીધું 96 કિલોવોટ ઉર્જા વપરાય છે, પણ એક દિવસ, બરાબર, એક યુનિટના કેટલા? 3 રૂપિયા, તો ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા? 288 રૂપિયા. એટલે કેટલું બિલ આવશે? લાઇટ બિલ 288 રૂપિયા આવશે. ચાલો, શું કીધું? સુરેખવાહકમાંથી પસાર થતા, શું કીધું? સુરેખવાહકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્રરેખા દોરો. બરાબર, આપણે શું કરીશું? એક કાર્ડબોર્ડ બતાવીશું, એમાં બરાબર એક તાર દ્વારા બરાબર વિદ્યુત પ્રવાહ બતાવીશું. અહીંયા ચલ અવરોધ લીધો છે, એ મીટર છે, બેટરી છે અને કળ દર્શાવી દીધી, બરાબર. એના ઉપર લોખંડનો ભૂકો લાગીશું અને બેટરી દ્વારા કળ ઓન કરીશું તો આ ચુંબકીય ક્ષેત્રરેખા જોવા મળશે. એટલે વિદ્યુત, બરાબર, સુરેખવાહકમાંથી વહેતા પ્રવાહને લીધે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્રરેખા આ રીતે દોરવાની આવે. સવાલ છે, કયું કારણ છે કે કેટલાક જૈવ વિઘટનીય હોય છે અને કેટલાક જૈવ અવિઘટનીય પદાર્થ હોય છે? તો આપણે સૌ જાણીએ છીએ કેટલાક પદાર્થનું પાચન કે વિઘટનીય કોઈ પણ વિશિષ્ટ ઉત્સેચક દ્વારા થાય છે. આ ઉત્સેચક જીવાણુ કે મૃતકજીવી દ્વારા ઉત્પન્ન થાય છે. આમ જે પદાર્થો ઉત્સેચક દ્વારા, ઉત્સેચકીય જૈવિક ક્રિયા દ્વારા વિઘટન થાય તે પદાર્થોને જૈવ વિઘટનીય કહેવાય, બરાબર. એટલે જેનું વિઘટન થાય તેને જૈવ વિઘટનીય પદાર્થ કહેવાય, સડી જાય તેવા. જ્યારે કેટલાક પદાર્થો, બરાબર, કેટલાક માનવ નિર્મિત પદાર્થો જેવા કે પ્લાસ્ટિકનું વિઘટન જીવાણુ કે અન્ય મૃતકજીવ દ્વારા થતું નથી, બરાબર. જેનું જીવાણુ કે અન્ય મૃતકજીવી દ્વારા ઉત્સેચક દ્વારા વિઘટન થાય તેને જૈવ વિઘટનીય કહેવાય. અને જીવાણુ કે અન્ય મૃતકજીવી દ્વારા વિઘટન થતું નથી આવા પદાર્થોને ભૌમિતિક ક્રિયા જેવી કે તાપમાન, દબાણ અસર થાય છે, પરંતુ ઉત્સેચકીય જૈવિક ક્રિયાની અસર થતી નથી તેવા આવા પદાર્થોને સામાન્ય અવસ્થામાં લાંબા સમય સુધી પર્યાવરણમાં ટકી રહે છે. જે પદાર્થો જૈવ, બરાબર, શું કીધું? જે પદાર્થો ઉત્સેચકીય જૈવ ક્રિયા દ્વારા વિઘટન ન થાય તેવા પદાર્થને જૈવ અવિઘટનીય પ્રક્રિયા કહેવાય. શું કીધું? જેનું વિઘટન થાય તેને જૈવ વિઘટનીય, અને જે પદાર્થો ઉત્સેચકની જૈવિક ક્રિયા દ્વારા વિઘટન ન થાય તેને જૈવ અવિઘટનીય કહેવાય છે, બરાબર. હવે વાત કરીએ આગળનો સવાલ, નિવસન તંત્ર એટલે શું? તેના ઘટકો જણાવો. તો વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને માનવ જાતિઓ જેવા બધા સજીવો તેમને સાથે સંકળાયેલી ભૌમિતિક પર્યાવરણ અને આંતરિક તંત્ર દ્વારા, બરાબર, શું કીધું? ભૌમિતિક પર્યાવરણ અને આંતરિક ક્રિયા દ્વારા તંત્ર બનાવે. બે વસ્તુ યાદ રાખવાનું, ભૌમિતિક પર્યાવરણ અને આંતરક્રિયા દ્વારા, બરાબર, એક તંત્ર બનાવે જેને નિવસન તંત્ર કહેવાય. કોણ કોણ? જો વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો અને માનવ જાતિ, બરાબર, જેવા બધા સજીવો તેમની સાથે સંકળાયેલ ભૌમિતિક પર્યાવરણ અને આંતરક્રિયા, બરાબર, ભૌમિતિક પર્યાવરણ મળીને આંતરક્રિયા તંત્ર બનાવે છે જેને નિવસન તંત્ર કહેવાય છે. નિવસન તંત્ર બે ઘટક હોય છે, બરાબર, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો, બરાબર. જૈવિક ઘટકો એટલે બધા સજીવો જે જીવતા હોય તે, બરાબર. અજૈવિક ઘટકો એટલે કે ભૌતિક પરિબળો જેવા કે તાપમાન, વરસાદ, હવા, ભૂમિ, ખનિજ પદાર્થ વગેરે તત્વો મળે છે જે અજૈવિક ઘટકો છે, બરાબર. હવે વાત કરીએ, શું કીધું? નીચેની આકૃતિમાં આપેલા ભાગોના નામ શોધો. ડાબુ કણક, જમણું સેપક, આરોહી ધમનીકાંડ અને આંતરસેપક પટલ કયા કયા છે? તો આપણે સૌ જાણીએ છીએ કે બરાબર ઉપર હોય, બરાબર, જે બરાબર ઓક્સિજન વાળું લોહી લઈ જતું હોય તે આરોહી ધમની, બરાબર. અને બરાબર જમણું સેપક, બરાબર, જમણી તરફ હોય તે પહેલું જમણું સેપક, નીચે આવે જમણું કર્ણક, અને બરાબર અહીંયા આંતરસેપક પટલ આપ્યું છે, બરાબર. અહીંયા આંતરસેપક પટલ આપ્યું છે. તેમજ ડાબુ કર્ણક, ડાબુ સેપક, ડાબુ કર્ણક, બરાબર. અહીંયા આપણને ખાલી ડાબુ સેપક જ પૂછાયું છે એટલે ડાબુ સેપક થઈ ગયું. નેક્સ્ટ સવાલ છે, ઘર વપરાશ માટે કયા બે પ્રકારના વિદ્યુત પ્રવાહની લાઈન જોવા મળે છે તે સમજાવો, બરાબર. આપણે ચાલો, તો ઘર વપરાશ માટે આપણે ઘરે, બરાબર, પ્લગ જો હોય તો ફ્રીજનો પ્લગ, બરાબર, 15 એમ્પિયર લખેલું હશે ત્યાં, અને આ 5 એમ્પિયર, એમ બે પ્રકારના વિદ્યુત લાઈન જોવા મળે છે. જે વિદ્યુત ઉપકરણો, બરાબર, પાવર રેટિંગ વધારે હોય ત્યાં 15 એમ્પિયર વિદ્યુત પ્રવાહ લાઈન ઉપયોગ લેવાય છે, અને જ્યાં ઓછો રેટિંગવાળા ઉપકરણો હોય જેવા કે બલ્બ, ટીવી વગેરેમાં 5 એમ્પિયર પ્રવાહવાળી લાઈન વપરાવામાં આવે છે. સમજ પડી ગઈ? 38મો સવાલ છે, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું? તેના ઉદાહરણ આપો. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. શું કીધું? જે બે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને નિપજ માત્ર એક જ મળે તેવી પ્રક્રિયાને શું કહેવાય? સંયોગીકરણ પ્રક્રિયા. ઉદાહરણ તરીકે આપણે, બરાબર, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો વત્તા પાણી, બરાબર, એટલે તેનું શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા ઉષ્મા છૂટી પડે, બરાબર. એટલે કે તમે જુઓ ચૂનો નાખો ને તેમાં પાણી નાખો ને તો બરાબર ઉપર, બરાબર, પરપોટા નીકળે, શું થાય છે? ઉષ્મા છૂટી પડે છે, બરાબર, ગરમ થાય છે અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. આ ઉપરોક્ત પ્રક્રિયામાં બે પ્રક્રિયકો છે, કેલ્શિયમ ઓક્સાઇડ CO અને H2O વચ્ચે પ્રક્રિયા થઈને રાસાયણિક પ્રક્રિયા થઈને નિપજ એક જ મળે છે, CaOH twice, બરાબર, બંને બને છે અને ઉષ્મા મુક્ત થાય છે. આમ પ્રક્રિયા એ સંયોગીકરણ પ્રક્રિયા છે. તો બરાબર, સંયોગીકરણ એટલે બેના એક બને, અને વિઘટન એટલે, બરાબર, એકમાંથી બે બને, બરાબર. એટલે કે જુદા પાડવું એટલે વિઘટન અને જોડાવું એટલે સંયોજન, એવી રીતે યાદ રાખવાનું. ચાલો,
હું કીધું 3 કસનળી લો A B C અલગ અલગ નામ આપો, ત્રણેય કસનળીમાં લોખંડની ખીલી મૂકો. પહેલું કસનળી એમાં થોડું પાણી ઉમેરી કસનળીનો બોજ લગાવો તો શું થશે? આપણે સૌ જાણીએ કે કસનળી એમાં લોખંડની ખીલી હવા અને પાણી સાથે બંને પ્રક્રિયામાં સંપર્કમાં હતી એટલે એના ઉપર કાટ લાગશે. બીજું શું કીધું? કસનળી બીમાં ઉકાળેલું શુદ્ધ પાણી ઉમેરો અને 1 ml તેલ ઉમેરી કસનળી પર બૂચ લગાવો. હવે તમે સૌ જાણો છો કે ઉકાળેલું પાણી હોવાથી ઓગળેલો ઓક્સિજન દૂર થઈ ગયો હતો, તેથી તેલના સ્તરને કારણે હવામાં પાણીનો સંપર્ક આવી શકે નહીં. એટલે આમ માત્ર પાણીની ઉપર બાબા અને એમ પાણીની હાજરીમાં કાટ લાગતો નથી. પાણી હોવા છતાં કાટ લાગતો નથી. કેમ? ઓક્સિજન તો દૂર થઈ ગયો ગરમ કરવાથી, અને તેલ ઉપર નાખવાથી બાબા હવા સંપર્કમાં આવતી જ નથી અને હવા જ્યુસ બંધ કર્યો છે. ત્રીજો, કસનળી સીમાં થોડા નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ લો અને કસનળીનો બૂચ લગાવો. બરાબર. હવે શું કીધું? કસનળી સીમાં આપણે શું નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ હવાનો બધો જ ભેજ શોષી લઈએ. માત્ર હવાની બરાબર ભેજ વગરની હાજરીને કારણે આ ખીલીને પણ કાટ લાગશે નહીં. તો ખાલી કાટ કયામાં લાગ્યું? પહેલી કસનળીમાં. બરાબર, સમજ પડી ગઈ? ચાલો 40 નંબરનો સવાલ ટૂંકમાં જવાબ આપો. શા માટે સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે? અને બીજું, પાણીના બાષ્પ સાથે લોખંડની પ્રક્રિયાનું સંતુલન રાસાયણિક સમીકરણ લખો. બરાબર. ચાલો, આપણે સૌ જાણીએ છીએ કે સોડિયમ એ અતિ સક્રિય ધાતુ છે. કેવી ધાતુ છે? અતિ સક્રિય. ઓરડાના તાપમાને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા વધુ ઉષ્માક્ષેપક હોય છે. કેવી હોય છે? ઉષ્માક્ષેપક એટલે કે ફૂટે. બરાબર. આથી સોડિયમ ધાતુ હવામાં સળગી ઉઠે છે. બરાબર, સળગી ઉઠે. આમ સોડિયમની ઓક્સિજનની સાથે થતી પ્રક્રિયા અટકાવવા માટે તેને કેરોસીનમાં રાખવામાં છે, કારણ કે સોડિયમ કેરોસીન સાથે પ્રક્રિયા કરતું નથી. બરાબર. તમે વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં ગયા હોય ત્યાં પર સોડિયમ કાપીને તમે ફોડતા બી જોયા હશે કેટલાક છોકરાઓને. બરાબર. બરાબર, આપણે આવું કરવાનું નથી. હવે પ્રક્રિયાની વાત કરી તો બરાબર 3Fe + 4H2O gives Fe3O4 + 4H2. બરાબર. શું કીધું? 3Fe + 4H2O gives Fe3O4 + 4H2. બરાબર. આ કોની પ્રક્રિયા છે? તો Fe. Fe એટલે શું? લોખંડ. લોખંડને પાણીમાં રાખવાથી શું થયું? Fe2O4 એટલે લોખંડનો કાટ મળ્યો. બરાબર, સમજ પડી ગઈ? તો લોખંડને કાટ લાગવાની પ્રક્રિયાનું સૂત્ર પણ મળી ગયું. આગલો શું કીધું? નીચે આપેલી અંતઃસ્રાવી ગ્રંથિઓનો બરાબર જવાબ આપો. પહેલું છે શુક્રપિંડ. તો નર જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે. નર જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ કરે શુક્રપિંડ. ચાલો, બીજું છે અંડપિંડ. સ્ત્રીના પ્રજનન અંગોનો વિકાસ કરે છે અને રજોસ્રાવ નિયમન કરે છે. માસિકતા એટલે રજોસ્રાવનું નિયમન કરે છે. પછી વૃદ્ધિ અંતઃસ્રાવ. તો પિચ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવનો બરાબર કરવામાં આવે તેને ઉત્તેજિત કરે છે. શું કરે? પિચ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવને બરાબર સ્ત્રાવ કરે, તેને ઉત્તેજિત કરે. વૃદ્ધિ અંતઃસ્રાવ શું કરે? પિચ્યુટરી ગ્રંથિને અંતઃસ્રાવનો સ્ત્રાવ કરવામાં એ ઉત્તેજિત કરે. બરાબર. એટલે પિચ્યુટરી ગ્રંથિના સ્ત્રાવને ઉત્તેજિત કરવા માટે કોણ જવાબદાર છે? તો વૃદ્ધિ અંતઃસ્રાવ. ચાલો, બરાબર. વિઘટનની પ્રક્રિયા અને સંયોગીકરણની પ્રક્રિયા વિરોધ પ્રક્રિયા છે. શા માટે કહી શકાય? બરાબર. તો અહીંયા ધ્યાન આપવાનું દરેક જણે. બરાબર. તો વિઘટનની પ્રક્રિયા એકલ પદાર્થના અણુને ઊર્જા આપતા બે કે તેથી વધુમાં વિયોજન પામીને છૂટા પડે. શું કે એક પદાર્થને બરાબર ગરમ કરીએ અથવા કે ઊર્જા આપીએ તો એકમાંથી અનેક બને, તેને કહેવાય વિઘટન. બરાબર. આપણે એમ કીધું એકમાંથી અનેક એટલે કે વિઘટન. જેમ કે કેલ્શિયમ કાર્બોનેટને બરાબર મેં ગરમ કરું તો કેલ્શિયમ ઓક્સાઇડ એટલે ચૂનો વત્તા CO2 ગેસ બરાબર છૂટો પડે છે. બરાબર. તો અહીંયા શું થયું? પ્રક્રિયા કેટલા છે? 1. બરાબર. નિપજ કેટલા થઈ ગયા? 2. બરાબર. એટલે 1 માંથી 2 થયા તો એને શું કહેવાય? વિઘટન. તો હવે સંયોજન એટલે શું? તો સંયોજન આના કરતા ઉલટું છે, વિરોધ છે. વિરોધ એટલે કે કેવું છે? બે થી વધુ પ્રક્રિયા ભેગા થઈને એક પદાર્થ બનાવે. શું બનાવે? એક પદાર્થનો અણુ બનાવે. બરાબર. એકલ પદાર્થનો અણુ બનાવે અને ઊર્જા મુક્ત કરે. અહીંયા શું કીધું? ઊર્જા આપવી પડે. છૂટા પાડવા માટે ઊર્જા આપવી પડે અને ભેગા કરવા માટે ભેગા થઈ જાય ઓટોમેટિક ઊર્જા પેદા થઈ જાય. બરાબર. એમ યાદ રાખવાનું. એટલે CaO + H2O બરાબર. બે જણા ભેગા થયા તો શું મળ્યું? CaOH ટ્વાઇસ. બરાબર. કેલ્શિયમ હાઇડ્રોકાર્બોનેટ, હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર. CaOH ટ્વાઇસ. બરાબર. પ્લસ ઊર્જા છૂટી પડી. એટલે કે વિઘટનની પ્રક્રિયાની વાત કરીએ તો શું થયું? બરાબર. એક કોઈ પદાર્થ એને ઊર્જા આપે તો બે છૂટા પડી ગયા. બરાબર. જ્યારે સંયોગીકરણમાં શું થયું? બે અલગ અલગ પ્રક્રિયા કરતા બરાબર એને બરાબર ભેગા કર્યા. બરાબર. એટલે કે સંયોજન થયું તો એક પદાર્થ બન્યો અને ઊર્જા મુક્ત થઈ. તો આ બંનેમાં તફાવત શું થયું? અને ઊર્જા આપવી પડી અને ઊર્જા મુક્ત કરી. બરાબર. સમજ પડી છે? એટલે કે આ છૂટા કરે